बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। महाभारतनी कथा सांभळनार सर्वे श्रोताजनोने અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વ અને અશ્વમેઘ પર્વના મહિમાનું આજે 69મો કડવો શ્રવણ કરશો। 68મા કડવામાં સાંભળ્યું કે કૈકલ દેશના રાજા અને એમનો પુત્ર ચંદ્રહાસ નારદજી અર્જુનને કથા સંભળાવે છે તે તમે 68મા કડવામાં સાંભળ્યું। ચંદ્રહાસને દાસીએ મોટો કર્યો, દાસીનું મરણ થયું, બ્રાહ્મણીએ મોટો કર્યો, એને જનોઈ આપી, પછી એને શાલિગ્રામજી મળ્યા। શાલિગ્રામજીને એ સખો કહે છે, મોઢામાં રાખે છે, પૂજા કરે છે, જેને તેને દર્શન કરવા હોય એને કરાવે છે। ભગવાનની કૃપા થઈ, બધા એની ઉપર મોહિત થયા છે ચંદ્રહાસની ઉપર। પાછળ પાછળ બાળકો અને વડીલો પણ ફરે છે, જે જુએ એને મોહિત થાય છે। હવે એ રાજ્યનો પ્રધાન બ્રાહ્મણોને ભોજન કરાવે છે અને એ આંગણામાં ચંદ્રહાસ છોકરાઓ ભેગો રમતો હોય છે અને બ્રાહ્મણો એને જોવામાં તલ્લીન થાય છે। ત્યારે પ્રધાન કહે છે કે મૂર્ખ બ્રાહ્મણો, એનામાં એવું શું જુઓ છો? ત્યારે એ વિપ્ર બ્રાહ્મણો ક્રોધ કરીને કહે છે કે એ તો તારો જમાઈ છે। એવું સાંભળીને પ્રધાન ક્રોધે ચડે છે। ત્યારે બ્રાહ્મણો કહે છે કે એ જ રાજ્ય કરશે અને તારો ધનમાં એ ભોગવશે। વિપ્રોનું વચન ખોટું જાય નહીં અને પ્રધાનને દિલમાં દાજ ઉપડે ત્યાં સુધી શ્રવણ કર્યું। આગળ 69મો કડવો સાંભળો। जय मुनि ऋषि अणि पेरे बोल्या, सुन जन में जय राय। विस्तारी तुझने संभळावूं, चंद्रहास नो महिमाए। दुष्ट बुद्धि प्रधान ने આવ્યો કુંવરયુ પર ઝેર। વિપ્રનું બોલ્યું જૂઠું રે પાડું ને કરું કુંવર પર કેર। એવે વિપ્રો ભોજન કરીને ગયા પોતાને ઠામ। તે પછી પાપી પ્રધાને કેવું કીધું કામ। બોલાવ્યા ચાર ચંડાળોને ને લઈ ગયો છે કાંત। ચંડાળો કહે કામ બતાવો, કઈ ન રાખશો ભ્રાત। એટલે પ્રધાન એમ જ બોલ્યો કે વાર્તા રાખજો મનમાં। પેલો ચંદ્રહાસ છોકરો છે તેને તેડી જાઓ ને તમે વનમાં। કોઈએ ન જાણે વીર રીતે મારી નાખીને આવો। નિશાની માટે કોરી કાઢીને ઓખો એની લાવો। જમણે ભુજ ગળી છે તે છઠ્ઠી લાલો કાપી।
એટલું કામ કરો તો તમને ખુશી કરું ધન આપી. ઋષિ જયમુનિ ત્યારે કહે છે કે જન્મેજય રાજા, આ ચંદ્રહાસનો મહિમા ધ્યાનથી સાંભળ. અશ્વમેઘ પર્વમાં દુષ્ટ બુદ્ધિ પ્રધાનને બ્રાહ્મણો એવું કહ્યું ત્યારે કુંવર ચંદ્રહાસ ઉપર ખૂબ ઝેર વ્યાપ્યું કે વિપ્ર બ્રાહ્મણોનો બોલેલું હું જૂઠું પાડું અને હવે આ કુંવરનો વેત કરું. એટલે બ્રાહ્મણો ભોજન કરીને પોતપોતાને ઘરે ગયા. એ પછી આ પાપી પ્રધાને કેવું કામ કર્યું? 4 ચંડાળોને બોલાવ્યા છે અને એકાંત લઈ ગયો છે. ચંડાળો કહે છે કે અમને કામ બતાવો, તમે કોઈ ભ્રાત રાખશો નહીં. પ્રધાન બોલ્યો છે કે તમે વાત તો મનમાં રાખજો, કોઈને કહેશો નહીં. અને પેલો ચંદ્રહાસ છોકરો છે એને વનમાં તેડી જાઓ અને કોઈ ન જાણે એવી રીતે એને મારી નાખીને પાછા આવો. નિશાની માટે એની આંખો કાઢીને લેતા આવજો. અને એના જમણા હાથમાં 6 આંગળી છે, તે 6ઠી આંગળી કાપીને લાવજો. જો એટલું કામ કરો તો તમને ખુશી કરી દઉં અને ખૂબ ધનમાલ આપીશ. એટલે 4 ચંડાળ રે બોલ્યા કે એમાં શું કામ ભારી, ગમે તે વેળા મારી નાખીને દઈશું નિશાની સવારે. એમ કહીને દુષ્ટો રે ઉઠ્યા ને મનસુબા મનમાં કરતા, ન મા બાપ જાણીને એને લાવે ને સારું ફરતા. ન બાપુ જાણીને એને ફોસલાવા સારું ફરતા. એવે સજ પડીને મળ્યો છે એમને ચંદ્રહાસ, ફોસલાવીને અળગો બોલાવી લીધો પોતાની પાસ. પછી એકાએક ઉચકીને નાઠા ચંડાળો 4 ઘટા કાઢીને ચંદ્રહાસ રણે છે, કોણ ચડે એની વાર. નગર થી 4 ગૌર છેટે જઈને પૃથ્વી પર ઉતાર્યો. રાત અજવાળી જાય જગારે મનસુબો મારવાનો ધાર્યો. એટલે ચંદ્રહાસ એમ બોલ્યો કે મરો ગમે તેમ મથી, ચાહે તો મારી નાખો તો પણ સખો દેવાનો હું નથી. ચાહે તો મારી નાખો તો મને પણ સખો દેવાનો હું નથી. એટલે 4 ચંડાળ બોલ્યા કે તારો સખો નથી લેવા, વારું તું દેખાડ એમને જોઈએ સખો છે કેવા. એટલે ચંદ્રહાસ એમ બોલ્યો કે મુખમાંથી નહીં કાઢું,
ચારે જણાયા ગાયું ભાર હો તો તમને એ દેખાડું. ચંડાળો કે છે પ્રધાનને કે એમાં તો શું ભારું કામ છે, ગમે એ વેળા અમે એને મારી નાખીશું ને તમને સવારમાં નિશાની આપી દેશું. એમ કહીને ચારે દુષ્ટ ઉઠ્યા છે. ન બાપુ છોકરું જાણીને એને ફોસલાવા સારું કોરે મોરે ફરે છે. એટલામાં સાંજ પડી. ચંદ્રહાસ મળ્યો, એને ફોલાવીને અળગો બોલાવ્યો, પોતાની જોડે બોલાવ્યો અને પછી એકાએક ઉપાડ્યો. ચારે ચંડાળો ત્યાંથી લઈને નાઠા છે. ચંદ્રહાસ બહુ જોર જોરથી રડે છે, પણ એની વારે તો કોણ ચડે. ગામ નગર થી 4 ગાઉ છેટે જઈને એને પૃથ્વી ઉપર ઉતાર્યો છે જંગલમાં. અજવાળી રાત છે, જગારા મારે છે અને ચંદ્રહાસને મારવાનો મનસૂબો મનમાં કર્યો છે 4 ચંડાળોએ. એટલે ચંદ્રહાસ બોલ્યો કે તમે ગમે એમ કરો, મને મારી નાખો તોય પણ હું મારો સખો તો નહીં આપું. હવે ચંડાળોને તો ખબર નથી કે સખો શું છે. એટલે 4 ચંડાળો બોલ્યા કે તારો સખો લેવા માટે નથી અમે મારવા આવ્યા, તું દેખાડ તો ખરો અમને એ સખો કેવો છે. એટલે ચંદ્રહાસ કહે છે કે હું એને મોઢામાંથી તો કાઢું તો નહીં, પણ તમે 4 જણ જો અળગા ઉભા રહો, છેટા ઉભા રહો તો હું તમને દેખાડું. તવ ચંડાળો અળગારે ખસિયા સખો જોવાને કામ. ચંદ્રહાસે મુખમાંથી કાઢીને દેખાડ્યો શાલીગ્રામ. તે દેખી ચંડાળોનું ફરી ગયું છે મન. પ્રેરક પ્રભુએ પ્રેરણા કીધી જીવાડવાને તન. ચંડાળોને દયા રે ઉપજી, ચંડાળોને ઉપજી રે દયા મનમાં આવ્યું એમ. અરે રે આ ગરીબડાને આપણે મારીએ કેમ. એટલે બીજો ચંડાળ બોલ્યો કે મૂકી દો દયાયણી, પણ પ્રધાનની પાસે જઈને શું દઈશું નિશાની. માટે એની જમણારે ભુજની છેલ્લી લ્યો ઓગળી કાપી, પછી જીવતો મૂકી દો એને એવી દયા મન વ્યાપી. પછી ચંદ્રહાસને વળગીને સમજાવી છરી લીધી. જમણા હાથની છઠ્ઠી આંગળી તે તો કાપી લીધી. પછી જીવતો મૂકી દો. ચંદ્રહાસે કારમી ચીસ પાડી, કંપી ગયું શરીર. કળ ચડી તે તો ધરણ બેઠો ને બહુ નીકળ્યું રુધિર. ચારે ચંડાળ વન મારે મૂકીને ચાલ્યા તેણી વાર. લોચન લીધા વિના જઈએ એ તો ભૂલ અપાર.
ચંડાળો ચારે આઘા ઉભા રહ્યા સખો જોવા માટે, ત્યારે ચંદ્રહાસે મોઢામાંથી શાલિગ્રામ કાઢીને દેખાડ્યો. એ દેખીને ચંડાળોનું મન ફરી ગયું. ભગવાને પ્રેરણા કરી છે ચંદ્રહાસને જીવાડવા માટે. ચંડાળોના મનમાં દયા ઉપજી કરે, રે આ ગરીબડાને આપણે શા માટે મારવો? એટલે બીજો ચંડાળ બોલ્યો છે કે આપણે એને મૂકી દઈએ, પણ પ્રધાનની પાસે જેની નિશાની શું આપીએ? માટે એની જમણા હાથની છેલ્લી આંગળી કાપી લ્યો, પછી એને જીવતો મૂકી દો. એવી દયા વ્યાપી મનમાં. પછી ચંદ્રહાસને સમજાવીને એના જમણા હાથની આંગળી કાપી લીધી. ચંદ્રહાસે બહુ ચીસો પાડી, એનું શરીર કંપી ગયું, ચક્કર ખાઈને જમીન ઉપર બેસી ગયું, બહુ રુધિર નીકળ્યું. ચારે ચંડાળો એને વનમાં મૂકીને ત્યાંથી ચાલ્યા છે. મનમાં વિચાર કરે છે કે આની આંખો લીધા વગર આપણે જઈએ તો મોટામાં મોટી ભૂલ છે. એવામાં એક મૃગને માર્યો ને તેના લીધા લોચન, પછી ચારે નગરમાં ગયા ચંદ્રહાસ રહ્યો વના. આપણે આંખો લીધા વગર જશું તો પ્રધાનને શું જવાબ આપશું? એટલે એમને એક હરણને મૃગને માર્યો છે, એની આંખો લીધી છે અને એ નગરમાં ગયા છે ને આ બાજુ ચંદ્રહાસ વનમાં રહ્યો. રાત્રિ બહુ ભયંકર ભાસે ને ચાલે આશુની હેલી, થરથર એનું કાળજું રે કાપે અરણ્યામાં કોણ બેલી. ચંદ્રમાં તો અસ્ત જ પામ્યો ને થયું અંધારું ઘોર, વાઘવરું કરે છે શું ઘૂઘવાટા થાય શિયાળો નો શોર. વાઘવરું કરે ઘૂઘવાટા ને શિયાળો નો થાય શોર. એવા વનમાં બાળક રડને મોઢું રહ્યું છે પહોળું, એવામાં ત્યાં તો ફરતું ફરતું આવ્યું હરણાનું ટોળું. ચંદ્રહાસ વનમાં છે, રાત્ર બહુ ભયંકર છે, આંખોમાં આંસુની ધાર ચાલે છે, એનો કાળજો થરથર કાંપે છે. વનમાં કોણ બેલી થાય? ચંદ્રમાં અસ્ત થઈ ગયા, અંધારું ઘોર થયું છે, વાઘવરું ઘૂઘવાટા સંભળાય છે, શિયાળોનો શોર સંભળાય છે. એવા વનમાં બાળક રડે છે અને રડતા રડતા એનું મોઢું પહોળું થયેલું છે. એવામાં ત્યાં હરણાનું ટોળું આવ્યું છે, બહુ બધા હરણો આવ્યા છે. સૂતું સૂતું છોકરું રે રડે, પશુને આવી દયા, કાપેલી ઓગળી ચાટવા લાગ્યા, એને શીતળતા થાય. શીતળતા વળવાથી ચંદ્રહાસના મીચાયા છે લોચન, નિંદ્રાવશ બાળક થઈ ગયો ને મૂકી દીધું રુદન. પશુમાં પ્રેરણા કરી પ્રભુએ ને બાળકને કરવા સુખી, સખો મુખમાં રાખીને ઊંઘ્યો ને થયો વિશેષ દુખી.
એવામાં તો વહાણું રેવાયું ને ત્યારે જાગ્યો ચંદ્રહાસ, તો પણ હરણાનું ટોળું તે તો બેઠું છે એની પાસ. બાળકથી ઉઠાતો રે નથી ને પીડાથી રહ્યો છે પડી, હરણાએ વનમાંથી લાવીને ફળ દીધા છે તે ઘડી. ચંદ્રહાસ ને જે મીઠા રે લાગે ને તે ફળ લઈને ખાય, એટલે જીવને શાંતિ મળીને બેઠો થયો વનમાં. એવે સૂર્યનો તડકો રે આવ્યો ને તડકો લાગ્યો સમે, આકાશે ઉડતી સમડીઓ તે ચંદ્રહાસ ઉપર ભમે. તેથી પુત્રને થયો છે સાયો ને પ્રભુતણી મહેરબાની, સખાને અળગો ન રે મૂકે પ્રાણ પોતાનો જાણી. એવી રીતે વનમાં ને વનમાં વીતી ગયા 10 દિન, એવામાં કોળંદર નામનો ત્યો આવ્યો છે રાજન. હરણાનો ટોળો આવ્યો, સૂતું સૂતું છોકરો રડે છે, પશુઓને દયા આવી. એની કાપેલી આંગળી ચાટવા માંડ્યા હરણ, એટલે એને શીતળતા થઈ, ઠંડક થઈ. શીતળતા થવાથી એની આંખો મીચાઈ ગઈ ને ઊંઘ આવી, નિંદ્રાવશ થઈ ગયો, રોવાનું મૂકી દીધું. ભગવાને પશુઓને પ્રેરણા કરી છે કે બાળકને સુખી કરવો, એટલે સખો મુખમાં રાખીને જ ઊંઘી ગયો છે. બહુ દુઃખી થયો એ દિવસે ચંદ્રહાસ. એવામાં વહાણો આવ્યો, ચંદ્રહાસ જાગ્યો પણ હરણાનો ટોળો એની જોડે જ બેઠો છે. બાળકથી ઉઠાતું નથી, એ પીડાથી પડી રહ્યો છે. હરણાઓએ વનમાંથી ફળ લાવીને આપ્યા, ચંદ્રહાસે મીઠા મીઠા લાગે એ ફળ ખાય છે, એના જીવને શાંતિ મળીને બેઠો થયો છે. એટલામાં સૂર્યનારાયણ ઉદય થયા, સૂર્યનો તાપ આવ્યો, તડકો લાગ્યો એટલે આકાશમાં સમળ્યો ઉડે છે, ચંદ્રહાસની ઉપર ભમે છે એટલે છાંયડો થયો. ભગવાનની મહેરબાની જાણી સખાને અળગો મૂકતો નથી, પોતાનો પ્રાણ જાય પણ સખો મોઢામાંથી ન જવો જોઈએ એમ અળગો મૂકતો નથી. એવી રીતે વનમાં ને વનમાં 10 દિવસ થયા અને એટલામાં કોળંદર નામનો રાજા ત્યાં આવ્યો છે. ઘેરથી ઘોડે બેસીને આવેલો મૃગિયા રમવાને વન, જ્યાં છે ચંદ્રહાસ ત્યાં તે આવ્યો, દીઠો છે નાનો તના. એ રાજાને ફરજન નથી ને તેણે કર્યો છે વિચાર,
આશો કરું કોઈ માં બાપ વિના વનમાં છે નિરાધાર. પુત્ર નથી કઈ મારે પેટે ને માટે એને લઈને જાવું. દીકરો કરીને મારે ઘેર રાખું, સારું સારું ખવડાવું. એવું સમજીને કોળા અંદરે પુત્રને આવકાર દીધો. પોંગોઠું ઝાલી ઉપાડીને ઘોડા ઉપર લીધો. સાથે લઈને ઘેર ગયો ને હરખ્યું છે ગામનું લોક. ચંદ્રહાસનું મોઢું જુએ એના ટળે સૌ શોક. કોળંધરે મૂક્યો નિશાળે ને ભણે નહીં વિદ્યા કક્કો. કક્કો કેતા કૃષ્ણ બોલે બીજું ન ભણે કઈ. હરી ફરીને શાલિગ્રામ સેવે રાખે પોતાની પાસ. એક ઘડી તો યળગુણ મૂકે એથી રીજાય વિનાશ. એમ કરતા 16 વર્ષનો થયો તાતને જોડ્યા. પિતાજી દેશ જીતવા જાવું સૈન્ય દોમને સાથ. કોળંદર રાજા ઘોડા ઉપર બેસીને મુરગિયા રમવા વનમાં આવ્યો છે અને એને ચંદ્રહાસને જોયો છે. નાનું છોકરું છે. રાજા જુએ છે કે એ રાજાને પુત્ર કે પુત્રી છે નહીં, ફરજન નથી. અને મનમાં વિચાર કર્યો કે આ છોકરો કોઈ મા બાપ વગર વનમાં નિરાધાર છે અને મારે પણ પેટે પુત્ર નથી, માટે એને લઈ જાઉં. દીકરો કરીને મારા ઘેર રાખી છે અને સારું સારું ખવડાવીશ એવું સમજી અને રાજા કોળંદરે એને આવકાર દીધો. એનું બાવડું ઝાલી ઉપાડીને ઘોડાની ઉપર બેસાડ્યો, અશ્વ ઉપર લઈ લીધો. સાથે લઈને ઘેર ગયો. ગામનું લોક, આખું નગરનું લોક હરખ્યું છે. નગરમાં ઉત્સવ થયો, બધા લોકો હરખે છે કે રાજાને જંગલમાંથી પુત્ર મળ્યો. અને જે ચંદ્રહાસનું મોઢું જુએ છે એના બધા શોક ને સંતાપ ટળી જાય છે. કોળંદરે ચંદ્રહાસને નિશાળે ભણવા મૂક્યો, પણ એ ભણે નહીં. માસ્ટર કક્કો બોલાવે તે કૃષ્ણ બોલે, બીજું કઈ ભણે નહીં. હરીફરીને શાલિગ્રામની પૂજા કરે, શાલિગ્રામ સેવે છે, પોતાની પાસે જ રાખે છે. શાલિગ્રામને એનો સખો એક ઘડી અલગો મૂકતો નથી. એટલે ભગવાન મારો નાથ દીન દયાળ રીઝ્યા છે. એમ કરતા કરતા 16 વર્ષનો ચંદ્રહાસ થયો અને એના પિતાજીને હાથ જોડ્યા કે પિતાજી, હવે મારે દેશ જીતવા જવું છે, તમે થોડું સૈન્ય આપો મને. તેથી તાતે સૈન્ય જય આપ્યો ને જીતવા ચાલ્યો દેશ. મોટા સામી બાથન દીધી ને જીત્યા નાના નરેશ.
ઘણું ઘણું ધન પોતે રે લાવ્યો ને ના પિતા રાજી થાય. ઘણું ઘણું ધન પોતે રે લાવ્યો તેના પિતા રાજી થાય. કોળંદર કને ખંડણી લે છે કુંદનપુર નો રાય. તેને ત્યાં મોકલ્યું નજરાણું 100 ગાડા ભરીને ધન. કેવડાવ્યું કે બહુ દેશ જ જીત્યા વગડે થી લાવી તન. કુંદન રાજાને દ્રવ્ય પહોંચાડ્યું ને ઉડતી રે જાણી વાત. કોળંદર નો પાલક પુત્ર થઈ ગયો છે પ્રખ્યાત. છે ચંદ્રહાસ નામ રે તેનું ને રૂપે ગુલાબનો ગોટો. મહાગુણવંતો મહાબળવંતો પરાક્રમમાં બહુ મોટો. કુંદન રાજા આનંદ પામ્યો ને પ્રધાન ને પડ્યો ત્રાસ. મેં મરાવવા મોકલ્યો તો તે તો નહીં હોય ચંદ્રહાસ. કોળંદર રાજાના એના પુત્રને સૈન્ય આપ્યું છે. ચંદ્રહાસ સેના લઈ અને મોટા મોટા રાજાઓ સામે નહીં પણ નાના નાના રાજાઓ સામે જીત્યો છે. બહુ બધું ધન પોતે લાવ્યો. એના પિતા રાજી થયા. હવે એના ચંદ્રહાસના પિતા જે પાલક પિતા કોળંદર છે એમની જોડેથી કુંદનપુરનો રાજા ખંડણી લે છે. કુંદનસેન રાજા કુંદનપુરનો ખંડણી લે છે. એને ત્યાં નજરાણું મોકલાવ્યું. 100 ગાડા ભરીને ધન મોકલાવ્યું કોળંદરે અને કહેવડાવ્યું કે બહુ દેશ જીત્યા છે. મેં વગડેથી દીકરો લાવ્યો છે. એને કુંદન રાજાએ દ્રવ્ય આવ્યું, ધન જોયું, ઉડતી વાત જાણી કે કોળંદરનો પાલક પુત્ર પ્રખ્યાત થઈ ગયો છે. ચંદ્રહાસ નામ છે એનું. ગુલાબના ગોટા જોયો છે. બહુ ગુણ છે એમાં, બહુ બળવંતો છે અને પરાક્રમી છે. કુંદન રાજા બહુ આનંદ પામ્યો અને પેલા પ્રધાનને ત્રાસ પડ્યો કે મેં મરાવવા માટે જે મોકલ્યો તો એ તો નહીં હોય ને ચંદ્રહાસ તો. એવામાં કુંદન રાય બોલ્યો કે પ્રધાન તમે જાઓ. કોળંદર નો દીકરો કેવો તેના સમાચાર લાવો. તબ કુબુદ્ધિ ત્યાંથી પ્રધાન નીકળ્યો ને કોળંદર ને ઘેર. માન દઈને ઉતારો રે આપ્યો કોળંદરે ભલી પેર. પછી કુબુદ્ધિ પૂછવારે લાગ્યો કે ક્યાં છે તમારો તન. તેને જોવા મુજને મોકલ્યો છે કુંદનસેન રાજાના. મને જોવા માટે મોકલ્યો કુંદનસેન રાજાના. તવ ચંદ્રહાસ ને બોલાવ્યો છે તે તો આવ્યો પ્રધાનની પાસ.
નજરે દેખી ઓળખ્યો ને મનમાં લાગ્યો ઘણો ત્રાસ. એટલામાં કુંદન રાજા કહે છે કે પ્રધાન તમે જાઓ કોળંદરનો દીકરો કેવો છે એના સમાચાર લેતા આવો. ત્યારે કુબુદ્ધિ પ્રધાન ત્યાંથી નીકળ્યો, કોળંદરના ઘેર ગયો. કોળંદર રાજાએ એને માન દઈને ઉતારો આપ્યો. કુબુદ્ધિ પ્રધાન પૂછે છે કે તમારો દીકરો ક્યાં છે, એને જોવા માટે મને રાજાએ મોકલ્યો છે. ત્યારે કોળંદર રાજાએ ચંદ્રહાસને બોલાવ્યો છે અને પ્રધાનની જોડે આવ્યો. ત્યારે નજરે દેખી અને ઓળખી ગયો પ્રધાનને. મનમાં બહુ ત્રાસ પડ્યો. જાણ્યું મરાવવા મોકલ્યો તો તેવો છે ચંદ્રહાસ. બ્રાહ્મણનું બોલ્યું સત્ય જ થશે ને હું તો થઈશ નિરાશ. એવું જાણીને કુબુદ્ધિએ કપટનો ખેલ કીધો. છાનો માનો એક પત્ર લખીને ચંદ્રહાસને દીધો. દીકરો પોતાનો મદન નામે ને તેને લખ્યું પત્ર લેજો. આ કાગળ ના લાવનારાને તરત ને તરત વિષ દેજો. વિલંબ ન કરશો કોને ન કહેશો ને કઈએ ન કરશો વાર. આવેલી બાજી હાથેથી જાશે ઓરે મદન કુમાર. એવો પત્ર લખીને એણે આપ્યો છે ચંદ્રહાસના કર્મા. જાવો જઈ પત્ર આપી રે આવો મારા પુત્ર મારા ઘરમાં. જાઓ જઈને પુત્ર આપીને આવો મારા પુત્રને ઘરમાં. જોજો પત્ર ને ઉકેલતા ના ઝટપટ ચાલ્યા જાઓ. મારા પુત્ર ને પત્ર આપીને પછી વિષામો ખાવો. પ્રધાન ઓળખી ગયો ચંદ્રહાસને. મનમાં ખૂબ ત્રાસ પડ્યો. જાણ્યું કે મરાવવા માટે મોકલ્યો તો ચંદ્રહાસને એ જ આ ચંદ્રહાસ છે અને એ બ્રાહ્મણોનો બોલ્યું સત્ય થશે ને હું નિરાશ થઈશ. એવું જાણીને કુબુદ્ધિ પ્રધાને કપટનો ખેલ કર્યો. છાનો માનો એક તરત પત્ર લખીને ચંદ્રહાસના હાથમાં દીધો. પ્રધાનને મદન નામનો દીકરો છે અને પત્રમાં એને લખ્યું છે કે મદન બેટા આ કાગળના લાવનારાને તરતનું તરત ઝેર ખવડાવી દેજો. જરાય વાર ન કરશો ને કોઈને કહેશો નહીં, નહીં તો હાથમાં આવેલી બાજી જશે મારા મદન દીકરા. એવો પત્ર લખી અને ચંદ્રહાસના હાથમાં આપ્યો છે કે જાઓ તમે જઈને આ પત્ર મારા પુત્રને, મારા ઘરમાં મારો પુત્ર છે એને તરત આપીને પાછા આવો. પત્રને ખોલતા નહીં, ઝટપટ જજો. મારા પુત્રને પત્ર હાથમાં આપીને પછી જ તમે વિસામો ખાજો.
વિસામો ખાજો પછી ન જાઓ ચંદ્રહાસ, શ્રોતા જન સૌ સાંભળો એમ કહે છે વલ્લભ વ્યાસ. આગળની કથા 70માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.